નમસ્કાર. ફરી એકવાર આપણે વ્યક્તિગત ભિન્નતાને ધ્યાનમાં લઈને વ્યક્તિગત ભિન્નતાના સંદર્ભમાં મોટિવેશન એટલે કે પ્રેરણા શું છે અને પ્રેરણાનું આપણા જીવનમાં શું મહત્વ છે, પ્રેરણાઓ કઈ રીતે આપણને આપણા ધ્યેય તરફ લઈ જાય છે, સાથે સાથે પ્રેરણાઓ કેવી હોય છે, એના પ્રકારો શું છે, પોઝિટિવ થિંકિંગ એ કઈ રીતે આપણને કરાવે છે, એ જ રીતે મનોવિજ્ઞાનના જુદા જુદા વિષયો જુદી જુદી શાખાઓમાં પ્રેરણા વિશે ઘણી બધી વાતો થયેલી છે, પરંતુ એ એક સંશોધનનો વિષય 100% બની શકે એમ નથી, કારણ કે પ્રેરણા એ આંતરિક બાબત છે. સાથે સાથે પ્રેરણામાં વ્યક્તિગત ભિન્નતાઓ જોવા મળે છે. કોઈ વ્યક્તિની બુદ્ધિલબ્ધિ એટલે કે એનું આઈક્યુ લેવલ 120ની આસપાસ હોય, બંને બહેનોનું ટૂંકમાં બુદ્ધિની કક્ષા એક સમાન હોય, છતાં બંનેની પ્રેરણા જુદી જુદી હોઈ શકે. એ જ રીતે તમને પણ નવરાત્રી ગમતી હોય અને મને પણ નવરાત્રી ગમતી હોય, પણ નવરાત્રી ગમવાની પાછળના કારણો તમારા જુદા હોઈ શકે, મારા જુદા હોઈ શકે. નવરાત્રી એટલે શું? ભારતીય મનોવિજ્ઞાન, ભારતીય સંસ્કૃતિમાં દુર્ગા પૂજાનું ખૂબ જ મહત્વ રહેલું છે. તમે જો, આ પણ આપણને એક મોટિવેટ કરે છે, એક પ્રેરિત કરે છે કે ભાઈ મા દુર્ગાની આરાધના, મા અંબાની આરાધના અને એના પણ જુદા જુદા જે સ્વરૂપો છે, એ સ્વરૂપો શું સૂચવે છે આપણને. દાખલા તરીકે આજે પહેલું નોરતું છે માતાજીનું, તો શૈલપુત્રી તરીકે આપણે આજે એની પૂજા કરીએ છીએ, એની અર્ચના કરીએ છીએ. આપણા લોક સાહિત્યમાં તેમજ આપણા ગ્રંથોમાં નવરાત્રીનું શું મહત્વ રહેલું છે, એ આપણને દરેક ભારતીયને, દરેક ગુજરાતીઓને ખબર છે, કારણ કે ગુજરાતીની જે પ્રજા છે એ ગરબા માણી શકે છે, એ ગરબા પ્રિય હોય છે. અને ગુજરાતમાં તો દિવાળીના મહત્વ કરતા પણ વધારે નવરાત્રીનું મહત્વ છે. અહીંયા આપણે વ્યક્તિગત ભિન્નતા અને પ્રેરણાના સંદર્ભમાં એક નાની અમથી વાત શરૂ કરીએ નવરાત્રી વિશે. તો આપણે શા માટે નવરાત્રી ઉજવીએ છીએ? શા માટે માતાજીની આરાધના કરીએ છીએ? અને સૌથી પહેલા આ નવરાત્રી પર્વની શરૂઆત ક્યાંથી થઈ હતી? તો મારા વાલા ભાઈ બહેનો, મારા પ્યારા મિત્રો, મારા વિદ્યાર્થીઓ, આમાંથી તમને હું મોટિવેટ કરવા માંગુ છું આપણી સંસ્કૃતિ તરફ, આપણા સંસ્કાર તરફ. જે તમને નોલેજ હશે જ, અને ના હોય તો એ થોડુંક આપણે બેકગ્રાઉન્ડ બાંધી લઈએ. સતયુગમાં જ્યારે શ્રી રામે રાવણનો વધ કર્યો અને એ વધ કરીને વિજયી થઈને જ્યારે પોતાના ઘરે પાછા આવે છે, પોતાનું રાજ્ય પાછું મેળવે છે, કે પોતાના રાજ્યમાં અયોધ્યામાં પાછા આવે છે, તો આપણે એને દિવાળી કહીએ છીએ કે એ રાવણને હરાવીને પાછા આવી ગયા. પરંતુ
રાવણને હરાવ્યા પહેલા શ્રી રામ દુર્ગતિ હારિણી દુર્ગાએ નમઃ એવી માતા અંબાની આરાધના કરવા માટે યજ્ઞ કરીને મંત્ર જાપ દ્વારા સપ્ત દુર્ગાએ નમઃ જે દુર્ગાના શ્લોક છે એનું આહ્વાન કરવા માટે શ્રી રામે આ 9 દિવસ માતાજીની આરાધના કરી હતી. 8 દિવસ, માફ કરજો, 8 દિવસ, અને 9મે દિવસે એ રાવણનો વધ કર્યો હતો. એક બીજી પણ માન્યતા છે કે મહિષાસુર શંકર ભગવાનનું વરદાન મેળવીને ખૂબ અભિમાની બની ગયો હતો અને એણે દેવો ઉપર પણ વિજય મેળવવા માટે શંકર અને પાર્વતીજીને પણ હરાવીને પોતાના અંડરમાં કરી લેવા, અને એવો એને કુબુદ્ધિ જ્યારે સૂજી ત્યારે માતાજીએ દુર્ગાનું સ્વરૂપ ધારણ કરીને, કાલીનું સ્વરૂપ ધારણ કરીને મહિષાસુરનો વધ કર્યો હતો. એટલે આપણે માતાજીને મહિષાસુર વધિની એવું પણ કહીએ છીએ. તો આ બે માન્યતાઓ કે આ બે લોક વાર્તા, લોક સાહિત્ય દ્વારા આપણને શું મહત્વ છે નોરતાનું. પરંતુ આજે તમે જુઓ તો એ માતાજીની આપણે આરતી કરીએ છીએ. સર્વ મંગલમ માંગલ્યે શિવે સર્વાર્થ સાધ્યે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે. સરસ મજાની આરતી એ ગઈ છે. ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે, ભક્ત જનો કે સંકટ ક્ષણ મેં દૂર કરે. આપણે આપણી કુળદેવીને પણ યાદ કરીએ છીએ, નૈવેદ્ય ધરીએ છીએ. બરોબર, દશેરાના દિવસે આપણે જલેબી અને ગાંઠિયા ખાઈએ છીએ. તો તમે જુઓ, અને રાવણનું પૂતળું બાળીએ છીએ. તો એ શું છે? રાવણનું પૂતળું બાળવું એટલે નેગેટિવિટી, એટલે જે કુસંસ્કારો છે, જે કુટેવ છે, જે કુકર્મ છે, એને છોડીને, એનો ત્યાગ કરીને આગળ વધવાની વાત છે. માતાજીના જુદા જુદા સ્વરૂપો ની તમને જાણ જ હશે. હવે તો ગૂગલમાંથી પણ તમે એ નોલેજ મેળવી શકો. તો ટૂંકમાં આ બધી જ બાબતો જે છે એ આપણને આપણા સંસ્કાર તરફ પ્રેરિત કરે છે. જ્ઞાન ખાતર જ્ઞાન જ્યારે આપણે મેળવીએ છીએ, એટલે કે સરસ્વતીની આરાધના કરતા કરતા આપણે એવું નથી વિચારતા કે આ સરસ્વતી જ્ઞાન મેળવવાથી મને કંઈક આર્થિક ઉપાર્જન થશે, પરંતુ માત્ર જ્ઞાન ખાતર જ્ઞાન. તો નવરાત્રિના આ દિવસોમાં આપણે શહેરી ગરબા લઈએ છીએ કે કોઈ એક સ્ટેજ ઉપર ભેગા થઈને સરસ મજાના ગરબા લઈ, અને નાગરોમાં તો બેઠા ગરબા લેવાની એક રિવાજ છે. જે આધેડ ઉંમરની બહેનો હોય છે એ પોતાના ઘરના ફરિયામાં જ, હવે તો ફર્યું રહ્યું નથી, બધા ફ્લેટમાં રહેવા માંડ્યા, પણ ઘણા ફ્લેટોમાં પણ એવી વ્યવસ્થા કરવામાં આવે છે કે પાર્કિંગની જે જગ્યા છે એને સાફ કરીને સરસ મજાની માતાજીની ત્યાં પૂજા કરવામાં આવે છે આ 8 દિવસ. તો એ બહુ સારી વાત છે. અને જે પાડોશીઓની વચ્ચે ઝઘડા થયા હોય છે તો એ લોકો પણ એક આ માતાજીની આરાધના કરીને પોતાના એ ઝઘડાઓ ભૂલાવી દેવાનો આ એક અવસર છે. તો આપણે એવું કહીએ છીએ કે નોરતા ખરાબ નથી હોતા, નોરતા સારા જ હોય છે, કારણ કે એમાં પોઝિટિવ બાબત છે. મેં તમને પહેલા જ કીધું કે આવેગ છે એ સારો પણ હોય છે, પોઝિટિવ પણ હોય છે અને નેગેટિવ પણ હોય છે. પણ પ્રેરણા છે, મોટિવેશન છે, એ હંમેશા વિધાયક એટલે કે પોઝિટિવ પણ
પોઝિટિવ જ હોય છે. નવરાત્રી પણ બે પ્રકારની નવરાત્રી છે. ચૈત્રી નવરાત્રી, એ ચૈત્રી નવરાત્રી છે એ સાધુ સંતો અને ખાસ કરીને બ્રાહ્મણોની નવરાત્રી છે. એનું પણ મહત્વ છે, એ તપનું મહત્વ છે. તમે જુઓ કે આ નવરાત્રીના 9 દિવસોમાં મારા ઘણા એવા મિત્રો છે કે જે પાણી પણ નથી પીતા, એટલે આવો કડક તપ કરે છે, ઉપવાસ કરે છે. મને બીજી કઈ તો નથી ખબર, પણ ઉપવાસ કરવાથી, નિયમ કોઈ પણ પાળવાથી તમારું મનોબળ છે એ વધે છે, તમારી નિર્ણય શક્તિ છે એ અખંડ રહે છે, તમે કન્ફ્યુઝ નથી રહેતા, પરંતુ તમે ધારો તે કરી શકો છો. કારણ કે તમે તમારી મૂળભૂત વૃત્તિ જે છે, રોટી કપડા ઓર મકાન, એના ઉપર વિજયી મેળવો છો આ 10 દિવસ, આ 9 દિવસ. તો એ પ્રાથમિક જે જરૂરિયાત છે, નીડ, ઈરણ, માણસ એક જરૂરિયાતનું પોટલું છે, આપણે એમ કહીએ છીએ. એને કુદરતી હાજત ગયા વગર ચાલતું નથી, એને પાણી પીધા વગર ચાલતું નથી, એને ખોરાક લીધા વગર ચાલતું નથી, એને ઊંઘ અને આરામ વગર ચાલતું નથી. પરંતુ આપણે જ્યારે કોઈ વ્રત કે તપ કરીએ છીએ ત્યારે આપણી જે આ મૂળભૂત જરૂરિયાતો છે એને આપણે ત્યાગીએ છીએ. આ જે શરીર છે એ ક્ષણ ભંગુર છે, જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. તો કેમ એ મૃત્યુને મૃત્યુ પ્રેરણામાં ન ફેરવી દઈ શકીએ? ફ્રોઈડે મનોવિશ્લેષણવાદમાં મૃત્યુ પ્રેરણા આવો શબ્દ વાપર્યો છે, મૃત્યુ આવેગ આવો શબ્દ વાપર્યો નથી. એટલે કે જન્મથી મૃત્યુ સુધી કંઈ જ જો તમારા હાથમાં ન હોય તો તમારા જે આદ્ય સંસ્કારો છે એ જાળવી રાખવા માટે તમારે પ્રયત્ન તો કરવો જ પડે છે. આપણે રોજ સવારે નાહવું પડે છે, રોજ સવારે દાંત સાફ કરવા પડે છે, રોજ સવારે માથું ઓળવું પડે છે, રોજ સવારે નાસ્તો કરવો પડે છે. એ અનિવાર્ય વર્તન છે ટૂંકમાં. એટલે અનિવાર્ય એ પ્રક્રિયા તમને ના ગમે તો પણ કરવી પડે છે. તો એ જ રીતે તમારે ઈડ, ઈગો અને સુપર ઈગો, એટલે કે અધિ અહમ, અહમ અને અજ્ઞાત મન, આ ત્રણેય વચ્ચે બેલેન્સ કરવા માટે જેમ તમારા મનને, તમારા વિચારોનું શુદ્ધિકરણ કરવું પડે છે, યોગ કરવો પડે છે. અહીંયા આપણે યોગને કોઈ ભારેખમ વાતમાં ન લેતા, યોગ એટલે કોઈ પણ વસ્તુનો યોગ થવો, યોગ એટલે જોડાણ. યોગ કરવાથી આપણે પ્રેરિત થઈએ છીએ, કારણ કે પ્રેરણા એ કેવી બાબત છે? આંતરિક બાબત છે. 100% તમે કોઈને ઇનામ આપીને પ્રોત્સાહિત કરી શકો છો, પરંતુ એ લાંબી ચાલતી પ્રક્રિયા નથી. જે રીતે તમે ગાડી સ્ટાર્ટ કરતી વખતે ચાવીનો ઉપયોગ કરો છો, પછી તમે ચાવીનો ઉપયોગ નથી કરતા, ભૂલી જાઓ છો ચાવીને. એ જ રીતે માતા પિતા, શિક્ષકો, વડીલો કે આપણી જે કંઈ સભ્યતા અને સંસ્કૃતિ છે
એ આપણને મોટિવેટ કરે છે, આપણા વિચારોને આગળ વધારવા માટે મોટિવેટ કરે છે. એથી વિશેષ કંઈ જ નથી કરી શકતું. દાખલા તરીકે આપણા ઘરના જે સંસ્કાર છે એમાં સવારે વહેલા ઉઠીને સૂર્યની પૂજા કરવી, પ્રકૃતિની પૂજા કરવી. સમ સૂર્યાય નમઃ જપા કુસુમ સંકાસમ કાશ્યમેવમ મહાધૃતિમ તમોરી સર્વ પાપદ્વનમ પ્રણતોષ્મિ દિવાકરમ. ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. બુદ્ધિની દેવી છે. વેદ માતામાં, ગાયત્રીમાં, ગંગોત્રી, કૃપાદષ્ટિ, કાર્ય સિદ્ધિમ કુરુ કુરુ. તો એ મંત્ર બોલવાથી એક રસ્તો બની જાય છે, એક ઘડ બની જાય છે. રિપીટેશન, એ સંસ્કારોનું રિપીટેશન થાય છે અને એક પોઝિટિવનેસ તમારામાં આવે છે. સૌથી પહેલા જ્યારે મૂર્તિ પૂજા કોઈ કરતું નહોતું ત્યારે પ્રકૃતિ દેવતાને જ આપણે ઈશ્વર માનતા, અગ્નિ દેવતાને જ આપણે ઈશ્વર માનતા. અગ્નિ વગર ચાલે? ના ચાલે. ખાધું પચાવવા માટે પણ અગ્નિ જોઈએ, બરોબર? તમારા નાભી ચક્રમાં, મણિપુર ચક્રમાં એ જે ખાધું પચે છે, શેનામાં, કઈ રીતે પચે છે? એમાં અગ્નિ છે તમારા શરીરમાં, એટલે તમે ખાધેલું પચાવી શકો છો. અગ્નિ તત્વનું પ્રમાણ શરીરમાં ઘટી જાય તો ખાધેલું પચતું નથી અને તમે તમારું સ્વાસ્થ્ય ગુમાવો છો. એ જ રીતે તમારામાં જો આંતરિક પ્રેરણા ના હોય, અથવા તો એ આંતરિક પ્રેરણા આવે છે ક્યાંથી? પ્રેરણા એટલે શું, એ બહુ જલ્દી સમજાઈ જશે કે પ્રેરે એ પ્રેરણા જે આપણને આગળ ધકેલે એને પ્રેરણા કહેવાય. પરંતુ એ આગળ કોણ ધકેલે છે? આગળ તમને કોણ ધકેલે છે? ટેન્ડન્સી, તમારા સંસ્કારો. સંસ્કાર એટલે શું? દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું કે તમે તમારા રૂમમાં પાણી ઢોળાઈ ગયું અને એ પાણી ઢોળાઈ ગયું, રેલાથી આગળ નીકળી ગયું અને એ જગ્યા જે પાણી ઢોળાઈ હતી 4 કલાક પછી એ કોરી ધાકોર થઈ ગઈ. પરંતુ એ પાણીના રેલા જે છે એના ડાઘા તો રહી ગયા. તમે જુઓ કે આ ડાઘા રહી ગયા. હવે ત્યાં 2 કે 3 દિવસ પછી ફરીવાર જ્યારે તમે પાણી ઢોળો છો તો એ જે ડાઘા રહી ગયા હોય છે ને, એ રસ્તો પાણી ફરીવાર પસંદ કરશે નીકળી જવા માટે ત્યાંથી. એ જ રીતે તમારા બ્રેઇનમાં, તમારા મગજમાં, તમારા આજ્ઞા ચક્રમાં એક સંસ્કારનો રસ્તો બની જાય છે. એ પછી ટેવ પણ હોય અને કુટેવ પણ હોય. તો સારી ટેવો દ્વારા તમારી સભ્યતા અને સંસ્કૃતિનું જ્યારે તમે પાલન કરો છો, તમે સનાતન ધર્મનું પાલન કરો છો, તમે તમારા દેશના હિતમાં, કુટુંબના હિતમાં અને તમારા સ્વના હિતમાં જ્યારે કોઈ નિર્ણય લ્યો છો, એ નિર્ણય લેતા પહેલા તમારા જે સંસ્કાર છે, તમારી જે ટેન્ડન્સી છે, એ શું છે એ બહુ મહત્વની છે. આ તમને આંતરિક પ્રેરણા જે છે એ પૂરું પાડે છે. એટલે કે જ્યારે એ પાણીનો રેલો ના ડાઘા ભૂસાઈ જાય ત્યારે એક નવો રસ્તો પણ મળે છે અને એ નવો રસ્તો પોઝિટિવ પણ હોઈ શકે અને એ નવો રસ્તો નેગેટિવ પણ હોઈ શકે. એટલે કે વિધાયક અને નિષેધક બંને હોઈ શકે. પણ જે એક ઘડ પડી જાય છે સંસ્કારોની, ઉદ્દીપન પ્રતિક્રિયા,
પ્રતિક્ષિપ્ત ક્રિયા એના વિશે તમે મનોવિજ્ઞાનમાં ભણી ગયા. પ્રતિક્ષિપ્ત ક્રિયા એટલે શું? તો કે સામેથી એકદમ પવન અને વંટોળિયું આવે અને તમારી આંખો બંધ થઈ જાય અને ગળું આમ પાછળ વહી જાય, એને પ્રતિક્ષિપ્ત ક્રિયા કહેવામાં આવે છે. વારંવાર આપણે જે આંખ વિચારીએ છીએ એ પ્રતિક્ષિપ્ત ક્રિયા છે. એ જ રીતે આપણે જે કંઈ વાંચન કરીએ છીએ, જે કંઈ લોકોના કોન્ટેક્ટમાં આવીએ છીએ, કયું શાક ખાઈને તમે સૂતા, રાત્રે આપણે પેલું શું કહેવાય, કારેલાનું શાક ખાઈને સૂતા હોય તો એ ગુણકારી છે. પરંતુ તમે રાત્રે કાકડી ખાઈને સૂવો તો એ ગુણકારી નથી. ખાટા પદાર્થો રાત્રે આપણે ખાવા ન જોઈએ, સાત્વિક ભોજન કરવું જોઈએ. દૂધ અને ભાખરી અથવા તો ખીચડી અને છાશ, કારણ કે છાશમાં એવા તત્વો છે જે ખાધેલું આપણને પચી જાય છે, એટલે જમ્યા પછી આપણે છાશ પીએ છીએ. અરે ફોરેન કન્ટ્રીમાં એ લોકો પિઝા ખાય છે અને એ પિઝા શેના બનેલા હોય છે? મેંદાના. એટલે એ લોકોને એની સાથે એસિડ વાળું ખાવું પડે છે. હવે કોકમાં અથવા તો થમ્સઅપ કે પેપ્સીમાં શું હોય છે? એસિડ હોય છે. એનાથી તમે તમારા ઘરનું બાથરૂમ ટોયલેટ સાફ કરી શકો, એટલો બધો એસિડ હોય છે. એટલે મેંદો પચાવવા માટે એ એસિડ જરૂરી છે. એટલે એ લોકો પિઝાની હારે આપણે પણ ઘણીવાર થમ્સઅપ પીએ છીએ, કારણ કે એ મેંદો પચાવવો ખૂબ જ અઘરો છે. એ આજુબાજુ જે છે એ ચોંટી જાય છે, આપણા આંતરડાની આજુબાજુ. તો આ જે બધી બાબત છે એ મૂળભૂત આપણી જે જરૂરિયાતો છે, રોટી કપડાં ઓર મકાન, અને એ પછીની જે જરૂરિયાતો છે એ પહેલા વ્યક્તિગત ભિન્નતાના આ મનોવિજ્ઞાનની એક શાખામાં વ્યક્તિત્વમાં પ્રેરક બળોનું અપાતું. આપણે શા માટે વ્યક્તિગત ભિન્નતામાં પ્રેરણા ટોપિક સમજાવવો પડે, અથવા તો મોટિવેશન એટલે શું, એના વિશે શા માટે આપણે ચર્ચા કરીએ છીએ? તો કે વ્યક્તિત્વ અભ્યાસના ક્ષેત્રમાં પ્રેરણાના અભ્યાસને સૌથી વધારે મહત્વ આપવામાં આવ્યું છે. એટલે મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, તમે આ પ્રેરણાના ટોપિકમાં ખૂબ જ ધ્યાન આપજો. મારા લેક્ચર તમે એકાદું મિસ કર્યું હોય તો એ ફરીથી સાંભળજો, કારણ કે આમાં ખૂબ જ ઓછા સંશોધનો થયેલા છે. કારણ કે પ્રેરણા એ આંતરિક તત્વ છે અને એમાં વ્યક્તિગત ભિન્નતાઓની બાબત મોખરે રહેલી છે. અહીં વ્યક્તિત્વ મનોવિજ્ઞાન પ્રાયોગિક મનોવિજ્ઞાન તથા બીજી કેટલીક શાખાઓથી જુદું પડે છે. પ્રાયોગિક મનોવિજ્ઞાન કેવું છે? જેમાં આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ, કૂતરા, બિલાડા, ઉંદર કે વાંદરા ઉપર. વર્ધીમલ, કોહલર અને કોફકાના પ્રયોગો, ધ્યાન વિશેના પ્રયોગો, શિક્ષણ, અધ્યયન અને અધ્યાપનના પ્રયોગો. પણ ક્યાંય પ્રેરણા ઉપરનો પ્રયોગો એવું આપણે જોયું? શક્ય છે? નથી એમ નહીં. એટલે જ કહું છું, તમારે પીએચડી કરવું હોય, તમારે એમફિલ કરવું હોય તો પ્રત્યક્ષીકરણ છે, પ્રેરણા છે, આવેગ છે, આ બધા જે ટોપિક છે એ તદ્દન નવું કંઈક તમને આપશે. એટલે એના ઉપર સંશોધનો કરવાનો તમારો પ્રયત્ન હોવો જોઈએ. પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં પ્રેરણાના ક્ષેત્રને બહુ મહત્વ અપાતું નથી, કારણ કે તેનું સ્વરૂપ સાબિત કરવા માટેના પુરાવા સહેલાઈથી ઉપલબ્ધ થતા નથી. હવે આપણા મનોવિજ્ઞાનના સંશોધનો કેવા હોય છે? મેં પહેલા જ લેક્ચરમાં તમને કીધું હતું, આપણા કોઈ પણ સંશોધનો જે છે, કોઈ પણ મનોવિજ્ઞાનમાં પીએચડી થયેલી વ્યક્તિની તમે થીસીસ હાથમાં લ્યો તો આપણા બધા જે મનોવિજ્ઞાનના સંશોધનો છે ટૂંકમાં એ તુલનાત્મક છે. તુલનાત્મક શા માટે છે? કોઈ પણ વ્યક્તિના વ્યક્તિત્વને સમજવા માટે આપણે બીજી વ્યક્તિ સાથે એની તુલના કરીએ છીએ. એની ઉંમર, એનો રંગ, એનું કદ, એની બુદ્ધિલબ્ધિ, એની આવેગિક કક્ષાઓ, એનું શૈક્ષણિક સ્તર,
એની ક્રોધની કક્ષા કે આક્રમકની કે વ્યક્તિગત ભિન્નતા આ બધી વાતમાં રહેલી છે. અહીંયા આપણે શું ભણવાનું છે? ખરેખર તુલનાત્મક અભ્યાસ કરીને આપણે શું ભણીએ છીએ? શું ડિફરન્સ રહેલો છે. તો ટૂંકમાં એ તુલનાત્મક અભ્યાસોમાં પ્રેરણાનો આપણે અભ્યાસ કરવો હોય તો કઈ રીતે કરશું? પ્રેરણા એ આંતરિક છે, જેને જોઈ શકાતી નથી, પકડી શકાતી નથી, જેની આગાહી કરી શકાતી નથી. જ્યારે મનોવિજ્ઞાન એ કેવું વિજ્ઞાન છે? મનોવિજ્ઞાન એ કેવું વિજ્ઞાન છે? મનોવિજ્ઞાનના ધ્યેયો કયા કયા છે? તો એમાંનું એક ધ્યેય છે મનોવિજ્ઞાનની આગાહી કરવી, એટલે કે વ્યક્તિ ઉપર નિયંત્રણ અને એની આગાહી. તો પ્રેરણા આ બધી બાબતથી જલ્દીથી હાથમાં નથી આવતી, છટકી જાય છે. તમારે હવાને પકડવી હોય, પવનને પકડવો હોય તો પકડી શકો છો, નથી પકડ, હા એનો અનુભવ કરી શકો છો. આપણે કોઈ મહાન વ્યક્તિને વારંવાર એવું બોલતા સાંભળીએ છીએ કે મારું રોલ મોડલ એ સ્વામી વિવેકાનંદ છે, મારી પ્રેરણા એ મારી પત્ની છે, મારી પ્રેરણા એ મારો શિક્ષક છે. પણ એ શા માટે એ વ્યક્તિને સમજાવવાનું કે તો એને અઘરું પડે છે જરૂર. આ ઉપરાંત મૂળભૂત પ્રેરણાઓ ઉપર સામાજિક પરિબળો તથા વ્યક્તિગત અનુભવોની અસર પડતી હોવાથી તેનું સાચું સ્વરૂપ નક્કી કરવું મુશ્કેલ છે. તેથી પ્રાયોગિક મનોવિજ્ઞાનમાં વ્યક્તિત્વની જ્ઞાનાત્મક પ્રક્રિયાઓ જેવી કે પ્રત્યક્ષીકરણ, સંવેદન, સ્મૃતિ, શિક્ષણ, વિચારણા વગેરેના અભ્યાસને ખૂબ જ મહત્વ આપતું હોવા છતાં તેનો આપણે વસ્તુલક્ષી અભ્યાસ કરી શકતા નથી. દાખલા તરીકે હું તમને એવું પૂછું કે પ્રત્યક્ષીકરણ પહેલા થાય છે કે સંવેદન પહેલા થાય છે? એટલે કે પેલા મુર્ગી કે પેલે અંડા, એટલે પેલા ઈંડું આવ્યું કે પેલા મુર્ગી આવી, એના જેવી વાત છે. આના ઉપર ઘણા બધા સંશોધનો થયા છે. મનોવિજ્ઞાનના સિદ્ધાંતો અને સંપ્રદાયો વાંચો તો તમને બધું જ સમજાઈ જાય. તો એમાં તમે જ્યારે કોઈ પરિસ્થિતિ, કોઈ ઘટનાને જોવો છો ત્યારે તમે માત્ર પેલા જોવો છો એટલે તમને સંવેદન થાય છે કે તમને સંવેદન થયું એટલે તમે જોવો છો? જો આમાં પણ વ્યક્તિગત ભિન્નતા રહેલી છે. તમને એમ થાય કે ભાઈ મને આજે એક ઉઠીને પહેલું વ્યૂ આવ્યું કે બારીની બહાર મારી ખાસ બેનપણી મારી રાહ જોવે છે. તમને એવી ટેલિપથી થાય, તમને એવી સિક્સ સેન્સમાં એક પ્રેરણા થાય અને તમે બારી ખોલો. તો સંવેદના પહેલા થઈ, પછી તમે બારી ખોલીને પ્રત્યક્ષીકરણ કર્યું કે ના વાત સાચી છે, હું જેને યાદ કરું છું એ મને નીચે મળવા માટે આવી ગઈ છે. જો કે આજકાલ તો બોયફ્રેન્ડ આવી ગયો છે એવું કહું તો તમને વધારે સમજાશે. તો ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે ઘણીવાર આપણને સંવેદન પહેલા થતું હોય છે અને ઘણીવાર આપણને પ્રત્યક્ષીકરણ, એટલે કે પહેલા જોઈએ અને પછી સંવેદના અનુભવીએ એવું પણ બોલે. તો હવે અત્યારે તમે જુઓ કે આપણે સંવેદના ધીમે ધીમે બહુ ગુમાવતા જઈએ છીએ. સંવેદના એ આંતરિક બાબત છે, પ્રેરણા એ આંતરિક બાબત છે. ઘણીવાર તમે આખું ઘર સાફ કરો અને તમારું ભંડકિયું સાફ ન કરો, એટલે એમાં કેટલી બધી ધૂળ જામી ગઈ હોય, એમાં કેટલો બધો સામાન તમે રાખ્યો હોય, તમને પછી ભૂલાઈ જાય છે કે અંદર ઉપર શું પડેલું છે. અને પછી અચાનક તમને એ આખું ભંડકિયું ભરાઈ જાય ને ખાલી કરવાનું મન થાય. હવે ખાલી કરતા તમને 8 દિવસ થાય, કારણ કે એટલો બધો સામાન ભર્યો હતો, એટલો બધો સામાન ભર્યો હતો કે ભંગારવાળાને બોલાવીને થાકી ગયા, ઘરમાં ઝઘડા થઈ ગયા,
એક દિવસ બાપાને ઉપર ચડાવ્યા, એક દિવસ પુત્રને ઉપર ચડાવ્યો માળિયા ઉપર, ત્રીજે દિવસે કાંઈ ન સમજાણું તો પોતે સીડી લઈને ચડી ગયા. એટલો બધો સામાન હતો ને ભંડકિયામાંથી કાઢ્યો. હવે જૂની ડાયરી હાથમાં આવી ભંડકિયામાંથી, એમાં કોઈ મિત્રના નંબર લખેલા, અને પત્નીએ પૂછ્યું કે આ તમારી મિત્ર, છેલ્લા 20 વર્ષથી તમારા મોઢે મેં એમનું નામ નથી સાંભળ્યું, તો આ જીવે છે કે મરી ગઈ, એમ તમને કઈ ખબર છે? અથવા તો તમે એને ફોન કરો છો કે નહીં, અથવા તો કેમ નથી કરતા? કારણ કે એને ખબર છે. તો પેલો કહે છે કે ફોન નંબર હોય તો હું ફોન કરું. તો કે લ્યો, આ તમારી જૂની ડાયરી નીકળી, એમાં એના ફોન નંબર લખ્યા છે. અને એ ફોન કરે છે ઘણા વર્ષો પછી. તો એની પત્નીએ એને પ્રેરણા આપી કે ભાઈ, જૂની મિત્ર શું કરે છે, તમારી એક ફરજ છે કે સુખી છે કે દુખી. અને એ પ્રેરિત વર્તનની પાછળ એ વ્યક્તિના જે સુસુપ્ત સંબંધો હોય છે, મરી ગયેલા સંબંધો નહીં, હા, કોઈ પણ સંબંધ મરી જાય છે તો એની રાખ રહે છે જેમ, પણ આ તો સુસુપ્ત સંબંધો છે, અને એ પાછા જાગૃત થાય છે ભારેલા અગ્નિની જેમ. ક્યાંક આગ લાગી હોય ને એ બુઝાઈ પણ જાય, પણ પાછું તમે એને પેટ્રોલ નાખો અને લાકડા અંદર નાખો એટલે પાછું એ પ્રજ્વલિત પણ થાય, એવું બને. તો એ જે છે એને પ્રેરણા કહેવાય. એ આંતરિક હોય છે. પણ એને મેં તમને કીધું ને કે આપણે ગાડી ચાલુ કરીએ છીએ ત્યારે ચાવીની એટલી ખાલી એક ચાલુ કરવા માટે જ જરૂર હોય છે, પછી એની જરૂર નથી પડતી. પછી ગાડી બંધ કરવી હોય ત્યારે એની જરૂર પડે છે. પછી તો તમારું જે જજમેન્ટ હોય, તમારે ગેર બદલવાથી માંડીને તમારી જે કંઈ સેન્સ અને આવડત હોય, એનેથી તમે તમારા ધ્યેય અથવા તો જ્યાં પહોંચવાનું છે ત્યાં તમે પહોંચી શકો છો. તો પ્રેરણામાં ખાસ કરીને આપણે મેસ્લો વિશે વાંચી ગયેલી હું કદાચ, કે મેસ્લોએ આપણને શું કીધું. તો તમે જો આ મનોવિશ્લેષણવાદમાં ક્યાં જુદો પડે છે ફ્રોઈડ કરતા મેસ્લો ક્યાં જુદો પડે છે? એ બહુ અગત્યનો પ્રશ્ન છે. થોડુંક આપણે વાંચીને સમજાવું તમને કે ભાઈ, મેસ્લોએ અન્ય મનોવૈજ્ઞાનિકોની માફક ખાસ કરીને મનોવિશ્લેષણવાદીઓની વ્યક્તિત્વ સિદ્ધાંત વિકસાવવાની પદ્ધતિને વખોડી કાઢી છે. એટલે એ જેને ફ્રોઈડે જે મનુષ્ય વર્તનનું અથવા તો વ્યક્તિત્વનું એક આખું નિષેધક સ્વરૂપ દર્શાવ્યું કે એને બે જ વસ્તુમાં રસ હોય છે, એની મૂળભૂત વૃત્તિઓમાં, એટલે કે પ્રાથમિક જરૂરિયાતોમાં. એમાંથી એ ક્યારેય બહાર આવતો જ નથી, અને આખું જીવન એનું સમાપ્ત થઈ જાય છે. જે આપણી મૂળભૂત વૃત્તિઓ છે, ઈર્ષા, દ્વેષ, અદેખાઈ, જેલેસી, ટૂંકમાં ક્રોધ, કામ, ભય, એને જ ફ્રોઈડે મહત્વ આપ્યું. સેક્સને એને વધારે મહત્વ આપ્યું. ઓશોએ તો એનું આખું, જોકે ઓશોએ બેલેન્સ કર્યું સંભોગથી સમાધિ તરફ. તો ટૂંકમાં મેસ્લોએ જે કંઈ કીધું એ આખી વાત અલગ છે મનોવિશ્લેષણવાદથી. તે માને છે કે વિકૃત વ્યક્તિત્વના અભ્યાસ પરથી વ્યક્તિત્વનો સિદ્ધાંત વિકસાવો એ ખોટું છે. તેથી જ પોતાના સિદ્ધાંતોમાં તંદુરસ્ત, સમાયોજિત અને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ કંઈક અંશે સામાન્ય કે તેથી વધારે આગળ પડતા વ્યક્તિત્વનો અભ્યાસ ઉપર ભાર મૂકવો અનિવાર્ય છે. તેનું આ મંતવ્ય સમજવા જેવું છે, પણ એની મર્યાદાઓ પણ છે. મર્યાદિત પ્રકારના વ્યક્તિત્વના અભ્યાસ પરથી સમગ્ર વ્યક્તિત્વનો અભ્યાસ કોઈ તાર્કિક રીતે કરી શકાય નહીં. એટલે કે વાસ્તવમાં જે મોટા પ્રમાણમાં છે, અને સામાન્ય મનોવિજ્ઞાન પણ જેના અભ્યાસ ઉપર વધારે ભાર મૂકે છે, તે સામાન્ય વ્યક્તિત્વનો અભ્યાસ વ્યક્તિત્વ સિદ્ધાંતના અભ્યાસના પાયા માટે યોગ્ય અને જરૂરી ગણાવી શકાય. અહીંયા મેસ્લો એવું કહે છે કે ફ્રોઈડે જે કંઈ ડેટા કલેક્શન કર્યું, ફ્રોઈડે જે કંઈ સંશોધનો કર્યા,
અથવા તો ફ્રોઈડે વ્યક્તિત્વને સમજવા માટે જે કઈ પદ્ધતિઓ આપી એ બધા કેવું વ્યક્તિત્વ ધરાવતા હતા? વિકૃત વ્યક્તિત્વ. ફ્રોઈડની આગળ કેવી વ્યક્તિઓ આવતી હતી? જે મનોભારથી પીડાતી હતી, જે ટૂંકમાં ડિપ્રેશનનો ભોગ બનેલી વ્યક્તિ હોય, જે કોઈને કોઈ વિકૃત ભયથી પીડાતી હતી, સ્કિઝોફેનિક પેશન્ટ હોય, સૌમ્ય મનોવિકૃતિ અને તીવ્ર મનોવિકૃતિનો જે વ્યક્તિ ભોગ બની હોય, ફોબિયા, દાખલા તરીકે ઊંચી જગ્યાનો ભય, કે ઘણા લોકોને 15મા માળેથી નીચું જોવાનું કહો તો એને ચક્કર આવી જાય. એ જ રીતે જે લોકોને હિંચકા ઉપર બેસવાની ટેવ ના હોય ને હિંચકો ચકદોળમાં મેળામાં એ બેસી ના શકે, એને ઉલટી થઈ જાય, પ્લેનમાં એ મુસાફરી ન કરી શકે, બસમાં એ મુસાફરી, તો આ શું છે? એક સૌમ્ય મનોવિકૃતિ કહેવાય. આને અસાધારણ વર્તન કહેવાય. અસાધારણ વ્યક્તિ કોને કહેવાય? કે જે સામાન્ય વ્યક્તિથી અલગ પડે છે. હવે એ એબનોર્મલ એટલે હંમેશા ગાંડું જેવું નહીં, પણ સામાન્ય વ્યક્તિથી કંઈક જુદું. ખાસ કરીને તાણ, ખેંચ, એપિલેપ્સી સ્ત્રીઓમાં વધારે જોવા મળે છે. કારણ કે આપણો સમાજ એવો છે, અને પશ્ચિમનો સમાજ પણ, કે સ્ત્રીઓને વધારે નિયંત્રણમાં રાખવામાં આવે છે. સ્ત્રીઓ પોતાના આવેગો જલ્દીથી વ્યક્ત કરી શકતી નથી. લાજ કાઢવાની પ્રથાથી માંડીને કયા શબ્દોનો ઉપયોગ કરવો એ પણ પુરુષ નક્કી કરે છે. તો આવા સમાજમાં ખેંચ, તાણ એટલે કે એપિલેપ્સીનો ભોગ સ્ત્રીઓ વધારે પ્રમાણમાં બને છે. અને ફ્રોઈડ આગળ સ્ત્રીઓ આવતી પોતાનું એનાલિસિસ કરાવવા માટે, પોતાની તકલીફ દૂર કરવા માટે, પોતાનું કાઉન્સેલિંગ કરાવવા માટે. એમાં ફ્રોઈડ જે છે એ જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરતા, અને ખાસ કરીને એમણે હિપ્નોટિઝમ એટલે શું એક સરસ મજાની પદ્ધતિ આપણને આપી, હિપ્નોટાઇઝ કરીને. હિપ્નોટિઝમ એટલે શું? તો કે સૂચના અવસ્થાની પરાકાષ્ઠા. સૂચન, વારંવાર હું તમને સૂચન કરું, સવારે વહેલા ઉઠો, ગાયત્રી મંત્ર બોલો, તો એકવાર તો તમને એવું મન થશે. સૂચન હંમેશા પોઝિટિવ હોય છે. એ તમારા વ્યક્તિત્વના ઉદ્ધાર માટે હોય છે. પરંતુ ઘણીવાર એ સૂચનની નેગેટિવ ઇફેક્ટ પણ આપણને થાય છે. તમે કોઈને વારંવાર કીધે રાખો, તારા કરતા તો મારો મોટો છોકરો વધારે હોશિયાર છે, તારા કરતા તો બીજા સારા, વગેરે વગેરે. તો આ એક નેગેટિવ બાબત છે, એ સૂચન નથી. પરંતુ હિપ્નોટિઝમ દ્વારા આજે ખેંચ કે તાણને દૂર કરવામાં આવતી, પરંતુ એનું આયુષ્ય બહુ ઓછું હતું. 2-3 વર્ષ સુધી એ સ્ત્રીને તાણથી મુક્ત થઈ જાય, ખેંચથી મુક્ત થઈ જાય, કે કોઈ ફોબિયા કે કોઈ બીકથી એ દૂર થઈ જાય. પણ અમુક ટાઈમે પાછો એ વસ્તુનું એ પરિસ્થિતિમાં એ મુકાય છે અને એનું રિપીટેશન થાય છે. મુક્ત સાહચર્ય પદ્ધતિ, મનોનાટ્ય પદ્ધતિ, ઘણી બધી પદ્ધતિ ફ્રોઈડે આપી. પણ કેવા વ્યક્તિત્વને સમજવા માટે? તો કે એબનોર્મલ વ્યક્તિત્વને, વિકૃત વ્યક્તિત્વને, અથવા તો જે લોકો સૌમ્ય મનોવિકૃતિથી પીડાય છે, વારંવાર હાથ ધોવા, વારંવાર ફર્નિચર સાફ કરે રાખવું, તો આ પણ એક જાતની વિકૃતિ છે. અતિમાં ગતિ નહીં, ટૂંકમાં વારંવાર પૂજા કરે રાખવી, વારંવાર આમ કરે રાખવું. આવા વર્તનને સમજવા માટે જે ફ્રોઈડે મનોવિશ્લેષણવાદની રચના કરી,
તો ફ્રોઈડની આગળ ડેટા કેવા હશે? નેગેટિવ. તો આવી સૌમ્ય મનોવિકૃતિ કે તીવ્ર મનોવિકૃતિથી પીડાતી વ્યક્તિ વિશે એમને જાણકારી મેળવીને ઓલ ઓવર વર્લ્ડમાં રહેતી દરેક વ્યક્તિઓ આવી હોય છે, એ વાત સ્વીકારી શકાય ખરી? આવું મેસ્લો કે છે. કૃષ્ણનું વ્યક્તિત્વ કેવું હતું એના વિશે મેં વાત કરી. તેમના ગુણ કેવા હતા, એમનો બાહ્ય દેખાવ કેવો હતો, એને આપણે પૂર્ણ પુરુષોત્તમ શા માટે કહીએ છીએ? તો નોર્મલ વ્યક્તિને તમે એનું ડેટા કલેક્શન કરો ને, જે લોકોનું માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ સારું છે, આઈએલ્સમાં લેક્ચર લેતા શિક્ષકોથી માંડીને સાયન્ટિસ્ટ સુધી, નરેન્દ્ર મોદીથી માંડીને એક નાટ્ય કલાકાર ના વ્યક્તિત્વ વિશે વાત કેમ ન કરી શકાય? જે નોર્મલ છે, જે સમાજને કંઈક આપીને જાય છે, ગાંધી ઉપર સંશોધન કરીને વાત કેમ ન કરી શકાય? સ્વામી વિવેકાનંદ કે રામકૃષ્ણ પરમહંસ કે સદગુરુ વિશે, એમના વ્યક્તિત્વ વિશે વાત કેમ ન કરી શકાય? મેસ્લો આવું કંઈક કહેવા માંગે છે. એને આખી વાતને પોઝિટિવલી લેવાની આપણને સૂચના આપી. આપણા સંશોધનોમાં સમાયોજન અને વાસ્તવિકતાને, વસ્તુલક્ષિતાને મહત્વ કઈ રીતે આપી શકાય એના વિશે મેસ્લોએ વાત કરી. મેસ્લોએ ફ્રોઈડને સાવ અવગણ્યા નથી. પ્રાથમિક જરૂરિયાતોમાં મેસ્લો પણ કહે છે કે શારીરિક જરૂરિયાતો એ મુખ્ય છે, પણ એ પ્રાથમિક જરૂરિયાતો કેવી છે? તો કે આપણે ગાડીની ચાવી જેવી, ચાવીની જરૂર પડતી નથી, ખાલી ગાડીને સ્ટાર્ટ કરવા માટે જ પડે છે. પરંતુ તમે જુઓ કે ઘણા લોકો ઊંઘે જ રાખે 14 કલાક, 15 કલાક એને પરાણે આમ માથે પાણી છાંટીને ઉઠાડવા પડે. તો એની ઊંઘની જરૂરિયાત કેટલી બધી છે. ઈશ્વરે આપણને એક દિવસમાં 24 કલાક આપ્યા છે. તો ઈશ્વરે કે આપણા ધર્મમાં ક્યાંય લખ્યું નથી કે તમારે કેટલા કલાક સૂવું જોઈએ. તો પણ આપણે 12 કલાક જાગીએ છીએ અને 12 કલાક સૂઈએ છીએ. એમાંય તમે રાજકોટમાં જાઓ તો બપોરે 1 થી 4 દુકાનમાં શટલ પડી ગયું હોય, સૂઈ ગયા હોય 1 થી 4 બપોરે, ભર નિંદરમાં આમ નસકોરા બોલતા હોય. તો ઊંઘ અને ખોરાક એવી બાબત છે કે જેટલી વધારો એટલી વધે અને જેટલી ઘટાડો એટલી ઘટે. આપણે ખોરાક ખાવા માટે જીવવાનું નથી, પણ જીવવા માટે ખાવાનું છે. તમે મોંઘું ફર્નિચર વસાવો ઘરમાં અને એ ખરાબ થઈ જાય અને તમે જીવ બાળો, કકળાટ કરો, તમારા પોતાના માણસોનું જ વારંવાર અપમાન કરો, તમારે વારંવાર કામવાળા બદલવા પડે. કેમ? તો કે ફર્નિચર બરોબર સાફ નથી કરતી. છોકરી સાથે ઉઠતા વેત માથાકૂટ થાય. કેમ? તો કે અહીંયા બરોબર ઝાપટ્યું નથી. તને ખબર છે આ 10 લાખનું તો આપણે ફર્નિચર વસાવ્યું છે, આવું ધૂળવાળું રાખવાનું? તો સમજી લેવું કે ફર્નિચર વસાવવાથી તમને ડાયાબિટીસ થઈ જશે. એ ફર્નિચર 10 લાખનું વસાવવાથી તમારું બીપી કાયમ માટે અપ જ રહેશે. કાચના વાસણો ફૂટી ન જાય એવી બીક અને એવા ભયથી તમે ઉટકવા ન મૂકો, અથવા તો કામવાળીને વારંવાર સૂચના આપો. એક ટોર્ચર લાગે સવારમાં કામવાળીને, તો સમજવું કે કાચના વાસણોથી માંડીને ફર્નિચર એ તમારું સ્વાસ્થ્ય ભણવા માટે કાફી છે.
કારણ કે અહીંયા ફર્નિચર તમારા માટે નથી, તમે ફર્નિચર માટે છો. માટે જે પ્રાથમિક જરૂરિયાતો છે એને પ્રાથમિક જ મહત્વ અપાય. તમે તમારા પગમાં સોનાના ચપ્પલ પહેરો, પણ ભલે સોનાના પણ ચપ્પલ છે, એને ક્યારેય તમારે માથે ન મુકાય. બરોબર? એ જ રીતે તમારા પગ છે એ આખા શરીરનો ભાર સંભાળે છે. છતાં આપણે જેટલું આપણા બ્રેનને મહત્વ આપીએ છીએ, આપણા સ્વાધિષ્ઠાન ચક્રને મહત્વ આપીએ છીએ, એટલું મહત્વ આપણે આપણા મૂલાધાર ચક્રને આપતા નથી. મૂલાધાર એટલે કે ભૌતિક સુખ, મૂલાધાર એટલે કે જાતીય ઈચ્છા. એટલે જ આપણા ધર્મમાં કીધેલું છે કે સેક્સ શા માટે કરવું જોઈએ? તો કે છે પ્રજોત્પત્તિ માટે, વંશના, આપણું એક કર્તવ્ય છે, આપણી એક જવાબદારી છે કે પુત્રને જન્મ આપવો, સંતાનને જન્મ આપવો, પુત્રીને જન્મ આપવો, પ્રજોત્પત્તિ કરવી સંસારનો નિયમ છે. માટે સેક્સ કરવાનું. પણ આપણે તો એનું એંગલ જ બદલી નાખ્યું પશ્ચિમી સંસ્કૃતિના રંગે રંગાઈને. લગ્ન એટલે શું? જોડાણ. લગ્ન એટલે બંધન. લગ્ન એટલે કરાર નહીં. હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મ લગ્નને એક બંધન કહે છે. બંધન એટલે નિયંત્રણ. ઘણા લોકો આ માતાજીના નોરતામાં ભલે પરણેલા હોય તો પણ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરે છે. એ જ રીતે જ્યારે સ્ત્રી રજસ્વલા હોય છે ત્યારે પણ સેક્સ છે એ નિષેધ છે એનો આપણા ધર્મમાં. કારણ કે એ શરીર અને મનને નુકસાન કરતા છે. 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. અને અમુક વાનપ્રસ્થાશ્રમ એટલે કે વનમાં જ્યારે તમે પ્રવેશો 51, ત્યારે એ જે સેક્સની વૃત્તિ છે, જાતીય આનંદની વૃત્તિ છે, એને ધીમે ધીમે ઓછી કરીને તમારે એનું રૂપાંતરીકરણ કરવું જોઈએ. એ રૂપાંતરીકરણ એટલે શું? 55 વર્ષ પછી તમે તમારા દીકરાના દીકરા રમાડો. તમે નાના હતા ને તમને વોલીબોલમાં રસ હતો તો તમે પાછા 55-65ની ઉંમરે સરસ મજાના સવારે મેદાનમાં વોલીબોલ રમવા માટે જાઓ. તમે એક ચિત્રકાર હતા, તમને ચિત્ર દોરવું બહુ ગમતું હોય તો પાછા એ જ વર્તનને તમે રિપીટ કરો. સંગીત સાંભળો, કંઈક લખો, કવિ અને લેખક બનો. તો આ જે છે એ જે કલા છે એ તમારી જાતીય વૃત્તિ છે એનું રૂપાંતરીકરણ કરે છે. તમે જ્યારે કોઈ ગીત ગાઓ છો ઉન્માદ બનીને, मेरे सपनों की रानी कब आएगी तू, आई रुत मस्तानी जब आएगी तू, बीत जाए जिंदगानी तब आएगी तू, चलिया તું ચલિયા. આપણે કોઈ આપણા પ્રેમીની કે આપણા પતિની કે આપણા બોયફ્રેન્ડની આપણને યાદ આવતી હોય અને સરસ મજાનું આવું ગીત ગાવાની આપણને જે પ્રેરણા થાય છે, એના હિસાબે આપણી જે સેક્સ વૃત્તિ છે, જાતીય વૃત્તિ છે, એનું સમન થાય છે. દમન નહીં, સમન. દમન નથી કરવાનું. સમન એટલે કે સમજીને છોડવું, સંભોગથી સમાધિ તરફ. મૂલાધાર ચક્રની આપણને બહુ જરૂર નથી તો એનો વિકાસ બહુ ન કરવો. મૂળભૂત પ્રાથમિક પ્રેરણાઓમાં
ઊંઘ, આરામ, ખોરાક અને જાતીયતા. આ જે મેસ્લોએ વાત કરી તો એમાં આ જે પ્રાથમિક જરૂરિયાતો છે એને માત્ર સ્પર્શ કરીને આગળ વધવાની વાત છે, અને જે આગળ વધી નથી શકતા એ પશુ સમાન છે. તમે જો ચાતક પક્ષી જે છે એ પોતાની પ્યાસ, પાણી પીવાની જરૂરિયાત ત્યારે બુજાવે છે જ્યારે પહેલો વરસાદ આવે છે, એટલે એને ચાતક પક્ષી કહેવામાં આવે છે. એ ડાયરેક્ટ પોતાનું ચાંચ ખોલીને એ પાણી પીવે છે, ક્યાંયથી ભરાયેલું પાણી નથી પીતું એ. અને ચાતક પક્ષી જે છે એ પોતાની સ્ત્રીને, નર કે માદા જે હોય એને બહુ વફાદાર હોય છે, એટલે એ જોડિયા હોય છે, એ લોકો સાથે જ જોવા મળે, અને એક મરી જાય છે અને બીજું મરી જાય છે તરત જ. એટલે આપણે એ ચાતક પક્ષીને યાદ કરવા જોઈએ. એ રીતે તમે જો જૂના ઘર, તમારા બાપ દાદાના ઘર યાદ કરી જુઓ તમે, તો જે આપણા બાપ દાદાના ફોટા હોય ને એની પાછળ ચકલીએ માળો બંધાયો હોય, અને એ માળો આપણે એવો જ રાખીએ છીએ. અને એ ચકી અને ચકો એને જોઈને પણ આપણને એક પ્રેરણા થાય છે કે પતિ પત્ની કેવા હોવા જોઈએ. એક સરસ મજાની વાર્તા આપણને આપણા દાદીમાં કહેતા કે ચકી લાવે ચોખાનો દાણો અને ચકો લાવે મગનો દાણો, અને બંને એ દાણા ભેગા કરીને સરસ મજાની ખીચડી કરીને બે ખાય. સમાયોજન, સમવત્તા આયોજન. બંને મહેનત કરે છે, માળો બનાવવામાં પણ બંને મહેનત કરે છે, પોતાના ઈંડાને સેવે છે, પોતાના બચ્ચાને ઉડાડે છે, અને એકવાર ઉડી જાય ને એનો મોહ નથી રાખતા, એની પાછળ પાછળ ફમતા નથી, એને ફોન કરીને પૂછતા નથી ક્યાં છું, શું કરસ, ખાધું પીધું. આપણે તો છોકરાઓ 26-28 વર્ષના ન થાય ને ત્યાં સુધી એ આપણે એ મોહ છૂટતો નથી સંતાનમાં. તો પશ્ચિમી સંસ્કૃતિમાંથી અને આવા પક્ષીઓ આગળથી આપણને શીખવાનું છે કે એને પાંખ આવી જાય ને તો એને ઉડવા દેવા જોઈએ, એને બાંધી ન રખાય. તો મેસ્લોના આવા કંઈક વિચારો છે કે નોર્મલ વ્યક્તિનો અભ્યાસ કરો ને, જે સમાજને કંઈક આપીને જાય છે, જેને પોતાની જવાબદારી શું છે એ ખબર છે, જેને પોતાની સંસ્કૃતિનું ભાન છે, અને માત્ર જ્ઞાન ખાતર જ્ઞાન મેળવે છે, નહીં કે ધન ઉપાર્જન માટે. પહેલાના વખતમાં શિક્ષકો ફી ન લેતા ટ્યુશનની, કારણ કે ધન ઉપાર્જનનું સાધન ન હતું, જ્ઞાનની કોઈ કિંમત નહોતી, અને જ્ઞાનનું મૂલ્ય હતું, કિંમત નહોતી. જે સ્કૂલ તમે જો કોન્વેન્ટમાં ભણતા ઇંગ્લિશ મીડિયમના છોકરાઓ તમે જુઓ, અને ગુરુકુલમાં ભણતા છોકરાઓ કે છોકરીઓ તમે જુઓ, હોસ્ટેલમાં રહેતા હોય અને પોતાના મા બાપ આવે, અમુક નિશ્ચિત સમય હોય એમને મળવા માટેનો, તો એ જે કોન્વેન્ટ સ્કૂલમાં ભણતા છોકરા છોકરીઓ હોય છે એ પોતાના મા બાપને સેકન્ડ કરે છે, અને હાઉ આર યુ એમ પૂછે છે, અને એક ડિસ્ટન્સ રાખે છે. તો એને શું કહેવાય? એને ડિસિપ્લિન કહેવાય, પણ એને શિક્ષણ તો ના જ કહેવાય. જ્યારે ગુરુકુલમાં ભણતું સંતાન પોતાના મા બાપને આવીને સીધું પગે લાગે છે અને એને ભેટી પડે છે, કિસ કરે છે, તો એને શિક્ષણ કહેવાય. ડિસિપ્લિનથી ક્યાંય આગળ. તો આ જે વાત છે એ પ્રેરિત કરે છે આપણને કે આપણે શું કરવું જોઈએ. કોરોનાએ ભલભલાને નમસ્તે કરતા શીખવાડી દીધા.
બરોબર ને? કારણ કે એ સેકન્ડ કરવાથી એના જમ્સ કે આપણા જમ્સ કે એની ઓરા કે આપણી ઓરા ડિસ્ટર્બ થાય છે. એના કરતા બેટર છે નમસ્તે. એટલે આ બે આપણા જ્યારે હાથ ભેગા થાય છે ને તો પણ એક પિરામિડ, જે મેસ્લોએ સરસ મજાનું આ મોડલ તમારી સામે જ છે એ આપેલું છે. એટલે ઉર્ધ્વગામી ગતિ, વિકાસ, બરોબર? એને પિરામિડ કહેવાય. આપણું શરીરનો આકાર પણ કેવો છે? આપણે પૂજા કે આરાધના કરવા બેસીએ છીએ, આપણે ધ્યાનમાં મગ્ન હોઈએ છીએ ત્યારે આપણે પલોઠી વાળીએ છીએ, જમવા બેસીએ છીએ ત્યારે પણ આપણે પલોઠી વાળીએ છીએ. હવે આપણે જે ટેબલ ખુરશી ઉપર બેસીએ છીએ એ મારી દ્રષ્ટિએ તો આપણે આપણી પાચન શક્તિનો નાશ કરી નાખ્યો છે. લટકતા પગે જમવા બેસીએ તો એમાં જમવામાં જે ઇન્વોલ્વમેન્ટ છે આવતું નથી. કાઠિયાવાડમાં અમારે કોઈ ચા પીવે ને તો રકાબીમાં પીવે, અને એ હબડકા બોલાવતા બોલાવતા ચા પીવે. એ હબડકો બોલાવો એટલે શું? તમારું જે આ થૂક છે એમાં અમૃત હોય છે અને એ ગળામાં ઉતરે છે ચાની સાથે, અને ચાનો તમને હવાદ લાગે છે. પણ ડિસિપ્લિન કોને કહેવાય? કે હબડકાનો અવાજ ન આવવો જોઈએ. બરોબર? વિષયાંતર ન થતા ટૂંકમાં મેસ્લોની વાત ટૂંકમાં આ પ્રકારની જ છે, સાથે લઈને ચાલે, સમગ્રતા લક્ષી દ્રષ્ટિકોણ છે એમનામાં. અને એમને બહુ જ મહત્વની વાત કરી હોય તો કે ભાઈ આખી દુનિયા કઈ વિકૃતિથી પીડાતી નથી, એટલે આખી દુનિયાનું મૂલ્યાંકન કરવા માટે મનોવિશ્લેષણવાદ એ યોગ્ય નથી, પરંતુ એવી વ્યક્તિઓનું ડેટા કલેક્શન કરો, એવી વ્યક્તિઓના વ્યક્તિત્વના ગુણોનું તમે ઉપાર્જન અથવા તો એનું કોમ્બિનેશન તમે જોવો કે જેથી કરીને પ્રેરણા જેવી વાતને તમે સમજી શકો. એક તમને ટિપ્સ આપું, આંતરિક પ્રેરણા શું છે તમારી, અજ્ઞાત પ્રેરણા શું છે? અજ્ઞાત પ્રેરણા એટલે જે તમને પણ નથી ખબર પડતી. તમે એમ કહો કે હું આ સમર્થેશ્વર મહાદેવ જઉં ને તો મને કંઈક અલગ જ ફિલિંગ આવે છે. મારા ઘરની પાસે પણ મહાદેવનું મંદિર તો છે, સ્મશાનની બાજુમાં એસજી હાઈવે ઉપર મંદિર તો છે, પણ ત્યાં જઉં તો મને કંઈક અલગ ફિલિંગ આવે છે. અને સમર્થેશ્વર મહાદેવ જઉં તો એની કંઈક અલગ ફિલિંગ આવે છે. હવે અલગ ફિલિંગ આવે છે એ શું? તો કે એ નથી ખબર, અજ્ઞાત પ્રેરણા. મેં તમને પેલી પાણીના રેલાની વાત કરી ને, ઘડ પડી ગઈ હોય કે ત્યાં જ તમને શાંતિ મળે, ત્યાં જ તમને મોક્ષ મળે. તો આવી કંઈક બાબત છે કે એ વસ્તુ, પરિસ્થિતિ, એ વાતાવરણ, એ ધ્યાન કરવાની તમારું જે આસન છે, તમારો જે કંઈ એકાંત એટલે એકલતા નહીં, હું એકલતાની વાત નથી કરતી, હું એકાંતની વાત કરું છું. એકાંતની લગોલગ શ્રીકાંત શાહ નું ખૂબ જ સુંદર એવું નાટક છે, એકાંતની લગોલગ. માણસે એકાંતમાં રહેવું જોઈએ. પશુ પક્ષી તો રહે છે એટલે સુખ મેળવી શકે છે, શાંતિ મેળવી શકે છે. પ્રકૃતિ પણ પોતાનું એક એકાંતમાં એ રહે છે, એટલે એ કેટલી શાંત લાગે છે. પ્રકૃતિની વચ્ચે તમે જ્યારે જાઓ છો ત્યારે પણ તમે એક શાંતિનો અનુભવ કરો છો, કારણ કે એને પોતાની પ્રેરણા હોય છે, એક પોઝિટિવનેસ હોય છે. વધુ આપણે આવતા અંકે જોશું મનોવિજ્ઞાનની વ્યક્તિગત ભિન્નતાની બાબતોમાં પ્રેરણામાં પ્રાથમિક પ્રેરણા છે એના વિશે આપણે વાત કરીશું. થેન્ક યુ.